હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. જો ફ્રેન્ડ્સ, આજે તમને અમારી ડાયટનું ફરીવાર એક શોર્ટમાં બધું જણાવી દઈએ છીએ. જે નવા સબસ્ક્રાઈબર આવ્યા એને પહેલેથી ના ખબર હોય, જે પહેલેથી જ છે એને તો બધાને ખબર જ હશે માહિતી, એટલે ફરીવાર હું તમને આ બધી વાત કરી દઈએ. ચાલો, હું ને ભાવેશભાઈ અત્યારે ફ્રી થઈ ગયા છે, બેઠા બેઠા કે વાત કરી દઈએ. ચાલો, તમને એ કહેવાનું કે મેં મારી ડાયટ સ્ટાર્ટ કરી ત્યારે મારે 82 કિલો વજન હતું અને ભાવેશનું 75 કિલો વજન હતું. અને મારે 82 કિલો વજન હતું એટલે જો કે મારો પહેલાં કોઈ દિવસ 82 પહોંચ્યો નહોતો. પણ મારા મેરેજ થયા ત્યારે મારો લગભગ 48 કે 50 કિલો હતો. આઈ થિંક એટલો તો હશે જ, મને એ નથી ખબર. પણ પછી જેમ જેમ મેરેજ પછી મારું 10 કિલો વધ્યો એટલે 63 કિલો થયો. 63 કે 62 મેરેજ પછી જ થયો, 1 વર્ષમાં. પછી ફર્સ્ટ પ્રેગ્નન્સી ભૂમિત પછી મારો પાછો 10 kg વધ્યો એટલે મારો 72 કિલો થયો. પછી સેકન્ડ પ્રેગ્નન્સી 10 પછી મારો 82 પહોંચ્યો. 10-10નું ડાયરેક્ટ જમ્પ જ કર્યો છે, 10-10 kgનો. અને એમને તો મેરેજમાં તમે આલ્બમ જોયો જ હજુ કાલના બ્લોગમાં, તો એમના મારું બેનું બોડી વીક જ છે. પછી એમનું વધવા મળ્યું એટલે એમનું તો મેરેજ પછી 10 એનું ઘણું વધ્યું છે. મને હું જતા તમારું 55 જેવું હશે ને 75 એટલે 20, તો એને ફેર પડી જ ગયું હોય ને. એનું બોડી 55 જેવું જ છે, કદાચ 60 હોય તોય તે તમે જુઓ તોય 15 kg તો ખરો જ તે. એટલે પછી અમે એ રીતે ડાયટનું વિચાર કર્યો કે શરૂ કરવું. હવે કોરોના બરોબર ગયો તો 2020માં, અને 2020માં મેં 9મા મહિનામાં શરૂ કર્યું છે, મને ખાસ ખબર છે. 2020માં મેં 9મા મહિનામાં શરૂ કર્યું છે મારું ડાયટ. અને ફેબ્રુઆરી મહિનો આવ્યો 2021, મારો બર્થડે, ત્યારે 82માંથી 66 kg મારું વેઇટ થયું હતું. બધા પૂછે છે તમારે ક્યારે કેટલું ઉતર્યું હતું. મને 66 kgનું યાદ છે કે 66 kg હું કેટલા મહિનામાં પહોંચી હતી 82માંથી. એટલે 18 કિલો જેવું વેઇટ મારું 6 મહિનામાં ઉતરી ગયું હતું. પછી ધીરે ધીરે 58 પહોંચી ગઈ હતી. પછી મેં નથી જોયું ક્યારે ઉતર્યું નહીં. મારું ઘણું વેઇટ ત્યારે ઉતરી ગયું હતું, એટલે મારું કંટ્રોલ હતું. જ્યાં જાઉં ત્યાં મને બધા એમ કહેતા કે બહુ વજન ઉતરી ગયું છે, બહુ હુકાઈ ગઈ છું, કેમ છો, બીમાર છો, કેમ છે, આ છે તે છે, દવા લીધી, કેમ તમે વજન ઉતારો, બધા બહુ પૂછતા હતા. એટલે એ ટાઈમે મારો વજન લગભગ 64 kg મારા બર્થડેના દિવસે જ 65માંથી હું 66માં આવી હતી. મેં ઘણી વાર બધાને વાત કરી છે. એટલે મેં એવી રીતે વજન મેં કેટલી વાર ઉતાર્યું, પણ મારો વજન ક્યાં રે ઉતર્યો છે પણ તરત ચડી ગયો છે, ટક્યો નથી પરમનન્ટ. મેં સાચવું નથી, સચવાનું જ નથી. મહિનો 1.5 મહિના બસ એટલું રહેતા તો પાછું વધી જાય. પણ આ વખતે એવું બન્યું છે કે મેં 2020માં સ્ટાર્ટ કર્યું, 2021 ફેબ્રુઆરીમાં મારો 18 કિલો ઉતર્યો, અને પછી કન્ટિન્યુ ઉતરતો ઉતર્યો, 58 પહોંચી ગઈ. ત્યારથી ત્યાં 2024 આવી ગયું છે, પણ મારો વજન વધ્યો છે, નથી વધ્યો એમ નહીં ત્યારબાદ, પણ 1-2 કિલો વધારે નહીં. 58થી 59, 60, 61માં હું ચાલું છું એમને અત્યારે. તો મેં કઈ રીતે ડાયટ કર્યું હતું, કેમ સ્ટાર્ટ કર્યું હતું, તમને બધું જણાવીશ. મારું વજન 82 કિલો હતું, તો મારું બોડી બહુ હતું. કોઈ જોવે તો એમ વિચાર કરે કે આ નહીં ઘટાડી શકે વજન, ક્યારેય નહીં. પોતે ભાવેશ જ કહેવાવાળા કે તું વજન નહીં ઉતારી કે એમ, કે તારો સંગ દ્વારકા નહીં પહોંચે. એ શબ્દ મને હજુ કાનમાં યાદ છે કે એણે મને કીધું. બહુ મહેનત મેં કેટલી વાર ઉતાર્યો ને ચડાવ્યો છે કેટલી વાર. એટલે એને એમ હતું કે નહીં, આ વખતે તું એવું જ કરીશ કે તું રાવા દે ડાયટ કરમાં, તું નહીં થઈ શકે, તું રાવા દે ને ભલે રહ્યું એમ. એટલે મને એને એક શબ્દ કીધો તો એમને ખાલી કે તારો સંગ દ્વારકા નહીં પહોંચે. એ હજુ મને યાદ છે. મેં ફર્સ્ટ વ્લોગ જ્યારે બનાવ્યો કઈ રીતે મારો વજન ઉતાર્યો, એમાંય પણ મેં આ શબ્દ કીધો છે ને હજુ તમને કહું. પછી કંઈ વાંધો નહીં, ભલે ન પહોંચે એમ કહો. વજન કાંટો અમારો મેડિકલ છે એટલે મારા વજન કાંટા તો હોય જ, તે ગિફ્ટમાં આવતા હોય અવારનવાર પડ્યા હોય. એટલે એક વજન કાંટો મેં ઉપર લઈ લીધો મારા માટે. એક જોડી મારો ડ્રેસ હતો પહેલાંનું જૂનું, જ્યારે વજન પહેલાં ઉતાર્યું હોય ને, હા વીક થઈ ગયું હોય ને પછી ચડી ગયું તરત, એ ડ્રેસ મારો પડ્યો હતો. એ ડ્રેસ બિલકુલ મને આવતો જ બંધ થઈ ગયો હતો, સાવ પ્લેટ ઉખેડીને પણ આવતો બંધ થઈ ગયો હતો. પછી એને મેં માપમાં રાખ્યો એક જૂનો ડ્રેસ. પછી ધીરે ધીરે રોજ ડાયટ શરૂ કર્યું. ડાયટમાં શું કર્યું, સવારમાં હું ઉઠીને ગરમ પાણી જો લેવાય તો લઉં, નહીંતર કાંઈ નહીં. 10 વાગે અવરું મગનું પાણી લઈ લીધી. મગ રાત્રે પલાળી દઉં, સવારમાં મગ બાફી નાખવાના, મગનું પાણી અને મગ બપોરે હું લેવાના. અને ભાવેશની લોકો માટે શાક અલગ બનતું જ્યાં સુધી એણે ડાયટ શરૂ ન કર્યું મારી જોડે ત્યાં સુધી. હા, એટલે હું શું કરતી પહેલાં કે મગ બાફી નાખતી અને એમના માટે શાક બનાવતા અલગ, રોટલી એમના માટે બને, મારા માટે નહીં. 10 વાગે મગનું પાણી લઈ લીધી. મોર્નિંગમાં ગરમ પાણી લઉં. શરૂઆતમાં જીરાનું પાણી એવું બધું ઘણું શરૂ કર્યું હતું, પણ મને સૂટ ન થતું એટલે બધું રાવા દીધી. મને જીરાનું પાણી ને બધું ગરમ પડતા એટલે પેઠા ચડી જતા.
એટલે પછી એ બધું પડ્યું રહેવા દીધું. પછી જે સૂટ થાય એ મેં એક્સેપ્ટ કરતી ગઈ, અપનાવતી ગઈ અને બીજું બધું મૂકતી ગઈ. એવી રીતે મેં મારો ડાયટ આખો બનાવતી ગઈ, પ્લાન ધીરે ધીરે આદત પાડતી ગઈ. જેવો રેગ્યુલર દિવસ આપણો હોય એમાં મારું એડ કરતી ગઈ. એટલે મને એમ જ થાય કે નહીં, મારું રોજનું કામ જ છે, આપણે એક્સ્ટ્રા ન લાગે. એટલે મગ પછી કેવું કરું, હું પહેલાં શરૂઆત કરી એટલે ભૂખ્યા રહી ન હોય કે પોણો વાટક્યો મગનો લઈ લઉં, એની અંદર 2 ચમચી આ લોકોનું શાક હોય નાખી દઉં, પાપડ શેકી લઉં, એક ડુંગળી કટ કરી લઉં, એટલું હું ખાઈ લીધી. ધીરે ધીરે રોજ બપોરના મગની ક્વોન્ટિટી ઘટાડતી ગઈ અને ધીરે ધીરે ઓછું કરતી ગઈ. એમ મારી હોજરી સંકોચાતી ગઈ, મને ખાવાનું ઓછું જોવા લાગ્યું. અને 4 વાગે ઓરો વટાણા છે, ફ્રૂટ છે, એવું રાખતી. ફ્રૂટ્સમાં હું ખાસ મેં પાઇનેપલ બહુ જ લીધા છે. હજુ કહું છું, મેં પાઇનેપલ અત્યારે બંધ કરી દીધા છે. હજુ ભાવેશને કહી દીધું છે મને પાછા લાવી દીધો. પાઇનેપલ જ મેં બહુ લીધા છે. ફ્રૂટમાં તરબૂચ એ બહુ લીધા છે, ગ્રેપ્સ લીધી છે, પણ આ 2 વસ્તુ વધારે લીધું છે. તમારા વેઇટ લોસમાં આ 2 ફ્રૂટ બહુ જ કામ કરશે. પછી પાઇનેપલ લઈ અને અમે બંને જણ પછી શું કરીએ, સાંજના પહેલાં છે ને જમતા અમે ક્યારે 10, સાડા 10, 11 રાતના. પછી આદત બદલી નાખી કે અમે 6:30 થી 7 વાગ્યા સુધીમાં જમી લઈએ છીએ, ક્યારેય લેટ નથી કરતા. પછી જો રાત્રે બહુ લેટ સૂવાનું હોય, આપણે બધાની આદત અત્યારે પહેલાં જેવી નથી રહી. પહેલાંના લોકો જમી કાઢવીને 7-8 વાગે જ સૂઈ જતા. હવે આપણે સિટીમાં બધા જાગતા જ હોય, એટલે 10, સાડા 10, 11 વાગે ભૂખ લાગે તો અમે જો આ પાઇનેપલને, તરબૂચને એ બધું રાખી, હા એ ફ્રૂટ રાખીએ અને અમે એ રાતના બધું શાક મસાલો નાખીને જે અત્યારે ખાઈએ છીએ ને એ રીતે જ અમારી આદત પહેલેથી પાડી છે ને એ ખાતા. અને મેં એક ખાસ વટાણા રાખ્યા છે સાઈડમાં, કે બહુ કંઈ પણ વસ્તુ ખાવાની મન થાય અને ભૂખ્યા આપણને કિચનમાં જઈએ, મેં તમને કીધું એમ લેડીઝને આપણે કેવી આદત હોય, કિચનમાં જઈએ એટલે કંઈક ને કંઈક પડ્યું એટલે આપણે મોઢામાં નખાય છે. આપણું વજન વધવાનું કારણ એ જ છે. એટલે હું વટાણા રાખું વાટકીમાં તો એ ચગડ્યા કરું, મોડા ચાવું અને ખાતી, એટલે રસોઈ થઈ જતી. પછી સાંજે રોટલો કરતી, બાજરાનો રોટલો લીધો છે મેં, અને એનો મેં શું કર્યું છે, પહેલાં અડધો લેતી, પછી ચોથા ભાગનો કરી નાખ્યો છે. તે દિવસનો હજુ ચોથા ભાગનો રોટલો લઉં છું. અને રસાવાળું શાક બનાવું, કોઈ પણ શાક, કોબીનું કેમ ન હોય તો એ આપણું રસાવાળું થવું જોઈએ, બીજાનું ભલે કોરું કાઢી લઈએ. તેલ તો સાવ ઓછું, તમને એમ થાય કે આપણે પાણીમાં બાફીને જ ખાઈ સેવા શાક કરીને ખાધા, એમાં રોટલો ચોળીને ખાઈ લેવાનું. એટલે અનાજ તો આપણે ખાવાનું રાખવાનું જ છે, સાવ મગ ઉપર એ નથી આવવાનું. ફ્રૂટ ને ફ્રૂટ જ્યુસ, પાણી એક આખા દિવસમાં ફૂલ લેવાનું છે. બધા એમ કે પાણીથી વજન થોડું, પણ પાણીથી આપણું વજન વધે છે. જો તમને કહી દઉં છું, બધા એમ કે પાણીથી વજન ના વધે, પણ પાણી તમે એક સાથે પી લેશો તો આપણી એ હાલત રહેવાની છે. પાણી આપણે ફૂલ એકદમ જમી લઈને પેટ કેમ ફૂલ થઈ જાય, એમ ઉનાળામાં આપણે પાણી એમ જ પીએ. જો આ ઉનાળો આવી રહ્યો છે તો આપણે પાણી, હું તમને હજુ કહું છું, ભલે દિવસમાં તમે 30 વાર પીવો કે 20 વાર પીવો, પણ ઘૂંટડે પીવો. પાણી ફૂલ પીવો, ઝાઝું પીવો, પણ એક હારે ન પી જાઉં. એક ગ્લાસ ક્યારેય નહીં રેડી દેતા પેટમાં. કંટ્રોલ રાખજો, અડધો પીજો એટલે એમાં 3-4 ઘૂંટડા આપણે આવી જાય. પછી પાછું તમને એવું લાગે કે અડધી કલાક, પોણી કલાક છે, પાછો અડધો ગ્લાસ પી લેજો, એમ પીજો. ક્યારેય પાણી જ્યુસ ક્યારેય ફૂલ આપણે કરવાનું નથી. પછી એક ત્રોપા લઈ લેવાના છે પાણીમાં, ડાયટમાં આપણે એવા બધા. અને જ્યુસ મોસંબીના પીવો, તમે પાલકના પીવો, દૂધીના પીવો, વેજીટેબલ જ્યુસ પીવો, વેજીટેબલ્સ બાફીને ખાવાના, જે તમને અનુકૂળ પડે. પણ આખો દિવસ બધું એકારે લઈ લેશો ને તો પછી આપણી એની હાલત રહેશે. એટલે તમે આજ વેજીટેબલ્સ બાફીને લીધા છે તો કાલે જ્યુસ લ્યો, એવી રીતે રાખજો. બધું એક દિવસમાં ન લેવાય, તો એ તમે કઈ રીતે ટાઈમ ટેબલ એડજસ્ટ કરો? ટાઈમ ટેબલ તમારા ઘરનું તમારે સેટ કરવાનું છે. મારા ઘરના મને ટાઈમની ખબર હોય, મેં તમને પહેલેથી જ કીધું છે એવી રીતે. એટલે તમે ટાઈમ ટેબલમાં જ્યુસ લો, વેજીટેબલ્સના જ્યુસ લો, વેજીટેબલ્સ બાફીને લો. જેથી વેજીટેબલ્સ બાફીને બપોર ના લો તેથી મગ છોડી દો એમ, અને મગ લો ત્યારે એ મૂકી દો. પછી ઓટ્સની ખીચડી લો ત્યારે એ મૂકી દો. પણ બહુ નાસ્તાની આદત હોય, સવારમાં ઓટ્સનું લેજો, ઓટ્સના પોહા બનાવી લો, ઓટ્સને અપમ બનાવી લો, ઓટ્સના થેપલા બનાવી લો, ઓલા ઢોસા જેવું બનાવી લો એમ. તો મેં એવી રીતે મગને એવું ખાધું છે. ઘણીવાર રાત્રે મેં શું કર્યું છે, રોટલો શાક બે સ્કીપ કરી નાખ્યું ને એની જગ્યાએ મેં ઓટ્સની ખીચડી ખાધી છે. હા, થોડાક દિવસ મેં ઓટ્સની ખીચડી ખાધેલી છે. અને ઓટ્સની ખીચડી હું તમને બતાવીશ. એકવાર તો મેં બતાવેલી છે, પણ ફરી પાછું જો આ બધા નવા સબસ્ક્રાઈબર આવ્યા એના માટે બધી રેસીપી બનાવવાનો હવે મારા ટાઈમ રહેશે તો હું બતાવીશ તમને બધાને. એટલે તમે એ રીતે તમારે કન્ટિન્યુ શરૂ રાખવાનું છે. અને પછી ધીરે ધીરે મારો વજન ઉતરવા લાગ્યો. અને તમારે શરૂઆતમાં બહુ સ્પીડલી વજન ઉતરશે ને પછી સ્ટે થઈ જશે, પણ તમારે ત્યાં હિંમત નથી હારવાની. હજુ કહું છું, જે ઉતર્યું છે એ આપણે જાળવવાનું છે. એમ કરીને એની ડાયટ ઉપર રહેવાનું છે. થોડાક દિવસ થશે ને, અઠવાડિયું 15 દિવસ, પાછો તમારો 1 કિલો ઉતરશે, 500 ગ્રામ ઉતરશે. એમ ધીરે ધીરે ઉતરતો જશે, પણ તમારે ડાયટ ઉપરથી હલવાનું નથી. અડગ રહેવાનું છે આની ઉપર, ગમે તેમ થઈ જાય. અને બીજું એક કહેવાનું, કોઈ પણ મહેમાન આવે, કોઈ પણ આવે, જો તમારાથી કંટ્રોલ થાય તો જ એટલું ટેસ્ટ કરજો. કંટ્રોલ ન થાય તો ટેસ્ટ કરવાની વાતે રહેવા દેજો મન મક્કમ કરીને.
એ મૂકી દેજો. તમને જો એ જ વસ્તુ ખાવાની ઈચ્છા બહુ જ હોય તો આપણે એક રવિવાર લેવાનો છે આપણે આ ડાયટમાં. રવિવાર એવું રાખવાનું છે કે તમે કંઈ પણ વસ્તુ રવિવારે ખાઈ શકો, પણ ક્વોન્ટિટી કેવું કરવાનું, સવારથી એટલી જ ખાવાની. પછી ભલે તમને જે વસ્તુની ઈચ્છા હોય દિવસમાં તમે 5 વાર ખાઓ, પણ થોડી ક્વોન્ટિટી ઓછી જ રાખવાની. પચતું જાય એ રીતે ખાવાનું, પેટ ફૂલ કરીને નથી ખાવાનું. અને હું તમને હજુ કહી દઉં છું, જે દિવસે તમે રવિવારે બધું ખાશો ત્યારે તમારે બીજે દિવસે વજન 1 કિલો વધારે બતાવશે, પણ પછી સોમવારથી એની ડાયટ ઉપર આવી જશો એટલે પાછું તમારું વજન બીજે જ દિવસે મંગળવારથી એનું એ થઈ જશે એમ. અને તમારે જે દિવસ રહેવું હોય, અમારે રવિવારનો રજાનો દિવસ આવે એટલે અમે રવિવાર રાખીએ છીએ. મને પાણીપુરી બહુ વાલી છે હમણાંથી, લગભગ 3 રવિવારથી આણે ખવડાવી નથી. હા, 3 રવિવારથી નથી ખવડાવી. 3 રવિવારથી નથી ખવડાવી તો હું પાછી આડા દિવસે ખાઈ ન લઉં. ભલે પછીનો રવિવાર આવે તો હું વાટ જોઉં છું. રવિવારે જ હું એ વસ્તુ લઉં છું, રવિવારે જ હું બધું ખાઉં છું. રોટલી આપણે રવિવારે ખાવાના, દાળ ભાતની જેની ઈચ્છા હોય રવિવારે જ ખાવાની. મેંદો રોટલી બિલકુલ નથી ખાવાનું, કશું ડેરી પ્રોડક્ટ પણ નહીં, સ્વીટ પણ નહીં, ઠંડા પીણાય નહીં. એ બધું આપણે રવિવારે જ લેવાનું છે. હા, રવિવારે જ લેવાનું છે. અને જો બહુ ઉનાળો આવે અને બહુ ઈચ્છા થાય બધા ખાતા હોય તો રવિવારના 2 દિવસે ખાલી તમે આ કેમ આઈસ્ક્રીમ, બરફના ગોળાને એવું ખાવા જાય, પણ બરફના ગોળામાં જ બહુ શુગર આવશે. ભલે એ પણ તોય હું તમને એમ કહું છું થોડું લઈ લેવાનું, એક ડિશમાંથી અઠવાડિયાના 2 દિવસ કરી નાખજો. પણ એ કાંઈ રાતના ટાઈમનો ખાલી આઈસ્ક્રીમ બરફ માટે કહું છું, બાકી આખો રવિવારે એન્જોય કરીએ એમ નહીં. નહીંતર પાછું એન્જોયમેન્ટ 2 દિવસનું થઈ જશે. પછી મેં મારો એક ડ્રેસ જૂનો રાખ્યો તો ધીરે લૂઝ થવા માંડ્યો. 8 દિવસે ભાવેશની આગળ ફોટા પડાવતી ગઈ. ધીરે મારો વેટ હાવ લૂઝ થઈ ગયો. ને ડ્રેસ તો મને એટલો ખુલતો થવા મળ્યો ને એટલી ખુશ થઈ ગઈ. અને એક્સરસાઇઝ મેં કઈ રીતના કરી છે એ પણ તમને કહી દઉં છું. મેં મહિનાના 10 દિવસ એક્સરસાઇઝ કરી છે. હા, 5-6 કિલો વજન ઘટે ને એટલે એક્સરસાઇઝ 10 દિવસ ખેંચી લેવાની. હા, એમાં 10 સૂર્ય નમસ્કાર, પેટની એક્સરસાઇઝ છે, ઘણો અમુક કરતી હું, કલાક લેતી એક. એ આપણે ટાઈમ તમારે એવું નથી કે સવારમાં જ કરવાનું, તમે 11 વાગે કરી શકો, બપોરના 2 વાગે કરી શકો, 3:30 કરી શકો, ગમે ત્યારે તમે કરી શકો, રાત્રે પણ તમે કરી શકો. પણ આપણે મતલબમાં ભૂખ્યા હોવા જોઈએ. જેમાંના 2 કલાક થઈ જવી જોઈએ પછી તમે એક્સરસાઇઝ કરી શકો એમ. એટલે એક્સરસાઇઝ ગમે ત્યારે કરો તમે, એ રીતે તમારે એક્સરસાઇઝ લેવાની છે. એટલે બોડીનો શેપ આવતો જાય. જેનું 82 કિલો મારું વજન છે એનો ફોટો જોજો તો એનો છે ને આમ સ્કિન લચકા થઈ જાય ને આમ હલ્લે, પછી હાથ લઈને એની બધી, તો એ આપણે હલ્લે નહીં, એનો શેપ વારવાર આવતો જાય બોડીનો. એટલા માટે એક્સરસાઇઝ છે. બાકી આપણું વેટ લોસ તો આપણે ડાયટ ઉપર જ 70% ડિપેન્ડ છે, હજુ કહું છું. બાકી એક્સરસાઇઝ ઉપર તો 20 કે 30% કે બોડીનો શેપ જોડે આવતો જાય. એટલે તમને એ જ કહેવાનું. ખાવા પાણી તો ફૂલ રાખવાનું જ છે. પાણી શરીરમાં ન ઘટવું જોઈએ. ફ્રૂટ વધારે રસાળ લેવાના જે લો. અને પછી રાત્રે શું કરવાનું, ફ્રૂટ લીધા પછી 5-10 મિનિટ થઈ જાય પછી આપણે હશેકું પાણી લેવાનું છે. એ અડધો ગ્લાસ લેવાનો, મોટો હોય તો અડધો, નાનો હોય ને તો પોણો ગ્લાસ લેવાનો. એમાં 1 ચમચી હિમેજની નાખી દેવાની, હશેકા પાણીમાં આપણે પી લેવાની છે. ઘણા કહે છે હવે તો કે હિમેજની ગોળીઓ મળે છે મેડિકલમાં રેડીમેડ તૈયાર. એ મને આઈડિયા નથી, હજુ મેં નથી લીધી. અને હિમેજની ગોળીઓ મળે છે, અમુક કેપ્સ્યુલ ખાલી એમેઝોનમાંથી મંગાવે છે, એની અંદર હિમેજ પૂરીને પીવે છે. અને આમ ન ફાવે તો પણ અમે તો પાવડર જ પીધો છે, ભાવે છે. એટલે એ પાવડર અમે પીધો અને બીજે દિવસે એ હિમેજ લેવાનું રીઝન એ છે કે આપણે ડાયટ કરીએ, ખાવાનું ઓછું થાય એટલે આપણે બીજે દિવસે પેટ સાફ નથી થવાનું, ખુલાશે. હા, ક્વોન્ટિટી ઘટાડો એટલે પ્રોબ્લેમ થશે જ ના, થઈ જ જાય પહેલા દિવસથી ત્યાં. એટલે એનાથી પેટ સાફ થતું રહે આ બાજુ આપણું, એટલે મળ બધું ભેગું ના થાય, જૂનું મળ કે આ કે તે બધું ડમડમાટ ન થાય. અહીંથી ડાયટ ઓછી થાય, આ બાજુ આપણું પેટ સાફ થયા કરે એટલે આપણું વેટ લોસ જલ્દી સ્પીડલી થશે અને એમાં તમને રિઝલ્ટ સારું મળશે. અને વેટ લોસ થશે એટલે પગના દુખાવા, બહુ વા હશે તો એમાં પ્રોબ્લેમ થશે. સ્કિન, આજે તો કોઈકે મને કોમેન્ટ કરી છે હેરફોલ મારા કે 50% ઓછા થઈ ગયા છે, તો ઘણા ફાયદા થશે આમાં. અને સ્કિન ઉપર થોડી ઇફેક્ટ થશે, તમારે વિટામિન્સ આપણા બધા ઘટશે એટલે, પણ એનું કંઈ વાંધો નહીં, હોમ રેમેડીઝ કરીને આપણે ઘરે થઈ જાય, એની કોઈ ચિંતા કરવાની નથી. અને હવે જો કોઈને કાંઈ પ્રશ્ન, અને હિમેજ હશેકા પાણીમાં લઈ લેવાની, જેને અસર ન કરે રાત્રે એક ટાઈમ લીધા પછી તો એ સવારમાંય બીજે દિવસે લઈ શકે છે. વહેલા 4 વાગે અલાર્મ મૂકી દેવાનું, પાછી 1 ચમચી વહેલા 4 વાગે પી લેવાનું, આખો દિવસ તમારું પેટ સાફ થઈ જશે. અને હવે જો તમને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. રાત્રે કરીએ આપણે રોજ, પણ આપણે આજ અત્યારમાં એન્ડ કરી દેવાનો છે. બસ બધાના પ્રશ્નના જવાબ આવશે ને કાલ લઈ લઈશું ભેગા. સમજાઈ ગયું?
ચલો થેન્ક યુ વેલકમ કહી દો થેન્ક